ફેશન ડિઝાઇનનો કોર્સ કર્યા પછી સીધો મોટો બ્રાન્ડ સ્ટોર કરવો જરૂરી નથી. એક નાનું સ્ટાર્ટઅપ પણ તમને એક દિવસ મોટી ફેશન બ્રાન્ડ બનાવી શકે છે. સૌપ્રથમ વાતને સમજીએ કે ફેશન ડિઝાઇનમાં કરિયર કેવી રીતે સ્ટાર્ટ કરવું. જ્યારે તમે તમારો ફેશન ડિઝાઇનનો કોર્સ પૂરો કરો છો અથવા ઘણી વખત કોર્સની સાથે સાથે પણ તમે તમારી ડિઝાઇન બનાવવાનું સ્ટાર્ટ કરી શકો છો. કોલેજમાં થતા એક્ઝિબિશન હોય કે ફેશન શો હોય, તેમાં ભાગ લઈને તમે તમારી ક્રિએટિવિટી અને તમારી ડિઝાઇનને લોકોને બતાવી શકો છો. આ સિવાય તમારા શહેરમાં થતા નાના મોટા એક્ઝિબિશન અને ટ્રેડ ફેરમાં પણ પાર્ટિસિપેટ કરી અને તમારી ડિઝાઇનને પ્રેઝન્ટ કરી શકો છો. અથવા આવા એક્ઝિબિશનમાં ઘણી વખત હજારો લોકો વિઝિટ કરતા હોય છે. હવે થોડું વિચારો કે આ હજારો લોકોમાંથી માત્ર 5 થી 10% લોકો તમારી ડિઝાઇન ધ્યાનથી જોવે છે અને એમાંથી થોડા લોકો તમને ઓર્ડર આપવાનું સ્ટાર્ટ કરે છે. ધીમે ધીમે લોકો તમને ઓળખવા લાગશે. કોઈ તમારી પાસેથી એક ડ્રેસ ઓર્ડર કરશે, કોઈ તમારી પાસેથી એક ડ્રેસ કસ્ટમાઇઝ ડિઝાઇન કરાવશે અને આ રીતે એક પછી એક નવા ક્લાયન્ટ બનતા જશે. ધીમે ધીમે તમારું ક્લાયન્ટ નેટવર્ક મોટું બનતું જશે. એક સમય એવો આવશે કે તમારી પાસે ખૂબ સારા ક્લાયન્ટ હશે. ત્યારે તમે તમારું પ્રોફેશનલ ડિઝાઇનર સ્ટુડિયો સ્ટાર્ટ કરી શકો છો. આજના ડિજિટલ યુગમાં તમારી ડિઝાઇનના ફોટોશૂટ કરી અને તમે ઇન્સ્ટાગ્રામ અને ઈ-કોમર્સ ઉપર પણ વેચી શકો છો અને ધીમે ધીમે તમારા ઓનલાઈન ઓર્ડર આવવાના પણ સ્ટાર્ટ થઈ જશે. હું બધા જ ફેશન ડિઝાઇનના વિદ્યાર્થીઓને એક સલાહ આપવા માંગુ છું. સ્ટાર્ટ સ્મોલ, થિંક બિગ. શરૂઆત ભલે નાની હોય પણ તમારા સપનાઓ મોટા હોવા જોઈએ. આજે એક ડિઝાઇન બનાવો છો, કાલે 10 ડિઝાઇન બનાવશો અને એક દિવસ કદાચ તમારું પોતાનું ફેશન બ્રાન્ડ પણ હશે. ફેશન ડિઝાઇનમાં સફળ થવા માટે સૌથી મોટો મંત્ર છે સ્ટાર્ટ સ્મોલ, થિંક બિગ એન્ડ કીપ ક્રિએટિંગ.